ઓકે નેલુભાઈ રામ રામ આપણે આજી ડેમ બાજુ આવ્યા હી કે કા ભૂરી તો મિત્રો આપણે પહોંચી ગયા હતા ઠાકર ધણીએ ચા પીવા હેલો 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 ફ્રેન્ડ્સ કેમ છો બધા આપણા બ્લોગ જોતા ને બધા મજામાં જ હોય તો હું કે ફેમિલી દ્વારકાધીશ તો આજનો આપણો દી નવો દી ચાલુ થઈ ગયો અને અત્યારના વાગ્યા છે 12 આપણે નાઇટ ડ્રેસ કમ્પ્લીટ થઈ ગઈ નાઇટ ડ્રેસ પહેરી લીધો કેમ કે બારે તડકો અને ગરમી થાય અને અત્યારે આપણે ઘરમાં મમ્મીની કોઈ નથી તો પપ્પા આપણા આટલું ખાવાનું બનાવે જો તમને દેખાડું જોવા પપ્પા બનાવે છે આપણા માટે પૂરી આજની હે પૂરી ને બીજું શું હે બસ કાંઈ નથી શ્રીખંડ ને પૂરી ખાવાની હે છે કાંઈ વાંધો નહીં મમ્મી નથી તો આપણે 2-3 દિવસ આઈથી ખાવાનું બનાવી ખાવાનું ને હાઈ જઈએ આપણે બહાર ખાવા આજની વાત ના પપ્પા રિએક્શન તો આપો કંઈક યસ કાંઈ વાંધો નહીં તો આપણે અત્યારે કપડાં ધોવા નાખી દીધા છે આમાં વોશિંગ મશીનમાં હજી 36 મિનિટ દેખાડે છે તો હાલો વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો તો મિત્રો તમે જોઈ ગયા હો અત્યારે બપોર વચ્ચે કેરી નળી ચાલુ પપ્પાએ કેરી નળી ચાલુ બપોર વચ્ચે બધું ભીનું કરીને કપડાં જો સૂકવી નાખ્યા વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા અને તો હવે જો ભાઈ આપણો પલળી ગયો અને હવે બાકી કાંઈ નથી નાવાનું જ બાકી છે હવે એટલે નાહી તો લીધું પણ પાછો હવે તડકાનું બીજી વાર નાહીશ હાલો જોઈ મજા આવશે કર્યું હોય ચાલુ પણ હા તો મિત્રો હવે આપણે હે ને નાહી લઈ પગી બરે હે ધોઈ જ નાખવાની વાત છે તો અત્યારે હે ને મેં કીધું કે ગાડી ધોઈ નાખી હું ગાડીની ચાવી લેવા આવ્યો મેં કીધું ગાડી ધોઈ નાખી આપણે નાહી તો છીએ ગાડી ધોઈ નાખી ઓહો ઘરે મગજ નાખી પગલા તો હાલો આપણે હે ને જલ્દી ગાડી લેતા આવીએ આપણી અને ધોઈ જ નાખવાની થાય હાલો ફોન ના કરાઈ ગયો જો રે આપણી ગાડી આવી ગઈ ગાડી તો જો આવી રહી આપણી ગાડી બધી આખું ઘર ધોઈ જ નાખ્યું પણ કપડાં પલળી ગયા એટલે વોશિંગ મશીનમાં સુકાઈ ગયા હતા ને એ પલળી ગયા અને જો ગાડી ધોવે છે આપણે આખું વહી જાય હું તો ધોકે પલળી જ ગયો આપણે રિક્ષાએ ધોઈ નાખી હું થોડુંક હવે એને નાવાનું બાકી એ નાહી લે એટલે વાત પૈથી આખી શેરી બેરી બધી ભીનું જ કરી જ નાખ્યું હવે તો હાલો હું નાહી લઉં હવે હાલો જોઈ લીધો ને ઉડે તો જા છે હાલો તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે તૈયાર થઈ ગયા મેં કીધું હાલ ને આપણે બહાર આટો મારતા આવી થોડુંક હું બહારની પબ્લિક કહીએ જોઈ આવીએ આપણે હું હાલે જોઈએ બધા ભાઈબંધ દોસ્તારે મળતા હોય અત્યારના વાગ્યા આપણે 5 વાગ્યા જો આપણે ઘડિયાળમાં મેં કીધું હાલો આપણે બહાર ચક્કર મારતા આવી કપડાં બપડા જો પાછું એકવાર નાહી લીધું હોય આજના દીમાં મેં 3 વાર નાહી લીધું હોય અને કપડાં તૈયાર થઈ ગયો અને હાલો આપણે બહાર ગઈ કન્ટિન્યુ તો ગાઈસ આપણે ભોગી ગયા હું કે વકાભાઈ મોજે મોજ ફૂલ મોજ ઓકે ઉમેશભાઈ હારું ને ઓકે ભણાભાઈ ઓકે પબજી હાલે તમારે ભાઈ ઓકે તો મિત્રો આપણે પહોંચી ગયા હતા ઠાકર ધણીએ ચા પીવા ચા પીને હવે જઈએ શુભ ફેશનમાં કન્ટિન્યુ હાલો તો ગાઈસ અત્યારે હે ને બીજો દિવસ છે કાલે થોડો બ્લોગ નો બન્યો રાત પડી ગઈ હું કેવું પૂરા ભાઈ કાંઈ નહીં જો મોજે દરિયો જય દ્વારકાધીશ બધાય તારે આપણે જઈ ચેલેન્જ વાળો વિડીયો શૂટ કરવા તો હાલો કન્ટિન્યુ રહેજો હજી એક નમૂનાને ઉપાડવાનો હું હાલો કન્ટિન્યુ તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે ભાઈ ત્રણ નમૂના પાછા ભેગા થઈ ગયા છે અને અત્યારે ક્યાંક આવ્યા છીએ ચેલેન્જ વાળો વિડીયો સ્ટાર્ટ કરવાનો છે ને એ પ્રમાણે જો અમે આવ્યા છીએ જો અહીંયા આપણે આજી ડેમ બાજુ આવ્યા છીએ ક્યાંક આ ભૂરી અમને માથે લઈ આવ્યો છે ચેલેન્જ વાળા વિડીયો સ્ટાર્ટ કરવાના છે ને એટલે હા હું જોઈ અહીંયા માથે લઈ આવ્યો અહીંથી ચેલેન્જની શરૂઆત કરી કન્ટિન્યુ હાલા તો મિત્રો અત્યારે હે ને જો ચડી ચડીને હું ઉમેશભાઈ થાકી ગયા શું કેવું ભાઈ લોકેશન તો સારી એમ ઉપાધિ જેવું નથી હા ભાઈ તું જ લઈ આવ્યો આપણે લોકેશન બતાવીને એમાં કાંઈ ન ઘટે જ્યારે ઘોડિયામાં હતો ને ત્યારે હું અહીંયા રખડતો લોકેશન તો બહુ મસ્તીની હે મજા આવી જાય જોઈજો કાંઈ ન ઘટે હો ભાઈ મેરડીમાં મંદિર આ બાજુ આવી જાય હવે વિડિયો ચાલુ ક્યાંથી કરવો આઈથી કરી નાખી ઓલા કરતા સીડીમાં સારો સીન આવશે હા તો હાલો ને પેલા પાણી પી લઈ થાકી ગયા પાણી પી લઈ તો મિત્રો અત્યારે આપણે બેઠા અહીંયા ગાર્ડનમાં ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરી નાખ્યો અને નીચે જો 50 રૂપિયામાં આપણે ચેલેન્જ કરવાનો થાય કરી નાખ્યો ચાલુ
સમજો મિત્રો, રૂપિયા નો હોય ને, રૂપિયા હાથનો મેલ હે, માલ એ તો મોહબત હે, અને રૂપિયા નો હોય તો મારા ગધેડીના ખુરશી એ ખાલી નથી કરતા. અને આ ભાઈને તારે જવું છે ઘરે, કેમ કે એ કંટાળી ગયા છે. સાચી વાત ને? ઝૂમ કરી દો. કોપીરાઈટ આવશે મિત્રો, પાકું ઈ ગીત નો આવે. તો મિત્રો અત્યારે આપણે શૂટિંગ કરી અને ચેલેન્જની અંદર આપણે શૂટિંગ કરીને જો આ ફોર્ચ્યુનર જોઈ ગયા હતા. મેં કીધું ફોટા પાડી લઈએ, બોલો વંદન કે 2-5 કિલો. એટલે મેં કીધું હવે શૂટિંગ હાલે. શું કેવું ઉમેશ પરમાર? આવો ભાઈ, શૂટિંગ હાલે મારો બાપ. હા, ઉડે તો જ અમારા ઈ. અને જો અહીંયા બધું બાલ ભવન ને એવું અંદર છે, પણ આપણે જો ચેલેન્જ ચાલે 50 રૂપિયામાં, એટલે નો જઈ શકી. આપણી એવી નબળાઈ છે, આપણે મજબૂરી છે, નો જઈ શકી. 50 રૂપિયામાં ચેલેન્જ ચાલે તો કન્ટિન્યુ આગળ લાવો. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ફરી એકવાર આવી ગયા ડાયરો એ. તો અત્યારે સચિનભાઈ બહાર બેઠા ને મુલાકાત થઈ ગઈ આપણે નીલુભાઈ રે. ઓકે નીલુભાઈ, રામ રામ. ઓકે ઉમેશભાઈ હારે બેઠા છે અને ડાયરો કલેક્શન જ છે, જોઈ લેજો. કોમેન્ટ કોઈ કરતા નહીં. ઓકે, બધાનો સીન આવી ગયો. જો આ રહ્યો હું કન્ટિન્યુ હાલો. તો ફ્રેન્ડ, આપણે અત્યારે વાગ્યા છે 3 જેવું વાગ્યું છે ને જો આપણે રખડવા આવ્યા છીએ બહાર. અને મને એમ થયું હવે બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. બ્લોગમાં મજા આવી તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. બ્લોગ મેં કીધું હવે એડ કરી નાખી. 2 દિવસથી બ્લોગ બનાવી, કાલે બનાવ્યો પાછો થોડોક આઈડિયા બનાવ્યો. તો બ્લોગને લાઈક છે, સબસ્ક્રાઈબ બધું કરી નાખજો. મળી હાલો બીજા બ્લોગમાં. ત્યાંથી જય માતાજી, જય દ્વારકાધીશ.